અવાજ ક્લિયર છે ને? હાજી ક્લિયર છે. હા બરાબર છે. રાઈટ. હવે છે ને અહીંયા અમુક ડેફિનેશન્સ આપેલી છે, આપણે જોવાની છે. આ ડાયાગ્રામ જોશું ને, એક સર્કલ થી રિલેટેડ અમુક વસ્તુઓ છે. એક છે અહીંયા જીવા, આ જીવા, આ પણ જીવા. હવે આમ છે ને, જીવા એટલે શું? તો કે સર્કલ હોય ને, આખો સર્કલ, એના કોઈ પણ એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ ઉપર એક સેગમેન્ટ બનાવ્યો હોય એને જીવા કહેવાય. બરોબર છે. ઇંગ્લિશમાં છે ને એને કહેવાય છે કોર્ડ, CHORD. ઓકે, આ એક કોર્ડ છે, આ પણ એક કોર્ડ છે. હવે તમે સર્કલની દ્રષ્ટિએ જુઓ તો જે છે સૌથી મોટો કોર્ડ વચમાં જ આવશે. આખો સર્કલ હોય એમાં આ નાનો કોર્ડ હોય, આ મોટો, એનાથી મોટો. સૌથી મોટો કોર્ડ વચમાં આવશે, એના પછી પાછું નાનું થતું જશે. બરાબર છે? હાજી. હા, તો સૌથી મોટો જે કોર્ડ હોય ને એને આપણે ડાયામીટર કહીએ છીએ. ઓકે, મોટી જીવા છે એને આપણે longest chord, that is diameter. So this one is diameter. હવે આપણા સ્કૂલની અંદર જ્યારે આવતું હતું ત્યારે ડાયામીટર નો મેઝરમેન્ટ કાઢવા માટે જે છે ને એ સીધું સ્કેલ થી માપી શકાય. બરાબર છે? અને આ આખા જંબુ દ્વીપનો ડાયામીટર જે છે એટલે મોટી જીવા છે એનું માપ 1,00,000 યોજન છે. બરાબર છે? એના સિવાયની જેટલી પણ આ બધી જીવાઓ હશે એ બધાનું માપ 1,00,000 યોજન કરતા ઓછું હશે. બરાબર છે? હવે આ કોર્ડ નું કામ શું પડશે? તો કે નીચે ભરત ક્ષેત્ર છે તો એમાં આ કોર્ડ નો મેઝરમેન્ટ ની જરૂરત પડશે. ઓકે, હવે બીજી વસ્તુઓ જોઈએ આપણે. જે આ છે અહીંયાથી અહીંયા એને કહેવાય ધનુ પૃષ્ઠ. ઓકે, ધનુ પૃષ્ઠ. અને આટલો હિસ્સો છે એને બાહા કહેવાય. બાહા એટલે બે જીવાની વચ્ચે જે કર્વડ ડિસ્ટન્સ હોય એને બાહા કહેવાય. ઓકે, ઇંગ્લિશમાં એને કહેવાય આર્ક ઇન્ટરસેપ્ટ. અને આ એક મોટી આર્ક છે જેને આમ આ ડાયામીટર થી સ્ટાર્ટ થાય છે એક એન્ડ થી અને બીજા એન્ડ ઉપર ખતમ થાય છે. તો એ છે સેમી સર્કલ. અને એનાથી નાનો ધનુ પૃષ્ઠ હોય, સમજો અહીંયાથી અહીંયા સુધી, તો એને સામાન્યથી ધનુ પૃષ્ઠ કહેવાય અથવા તો આર્ક કહેવાય, ARC. બરોબર છે? અચ્છા, હવે સેન્ટર થી લઈને આ જે સર્કલ સુધીનો ડિસ્ટન્સ છે એને ઈશુ કહેવાય. ઈશુ એટલે રેડિયસ. બરાબર છે? ગુજરાતીમાં શું કહેવાય છે બીજું મેથેમેટિક્સમાં સામાન્યથી? ત્રિજ્યા કહેવાય ને. આ ત્રિજ્યા થઈ ને, અને આ શું થઈ? ડાયામીટર ને વ્યાસ. 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 હા બરોબર. બસ આ ઈશુ એ ત્રિજ્યા થઈ અને મોટી જીવા છે એ વ્યાસ થયો અને આ બાહા છે. ચલો હવે આમાં જે લખ્યું છે આપણે જોઈ લઈએ એટલે ડેફિનેશન્સ ક્લિયર થઈ છે. તો અહીંયા લખ્યું કે જીવા એટલે શું? તો કે અહીંયા પૂર્વ થી પશ્ચિમની જે લંબાઈ હોય પછી ભરત ક્ષેત્રની હોય તો નીચે આવશે. બરાબર છે? અને મહાવિદ્ય ક્ષેત્રની હોય તો ઉપર આવશે. એનાથી ઉપર જે છે ઐરાવત ક્ષેત્ર વગેરે બીજા જે પણ ક્ષેત્રો છે એની આવશે. એટલે લેટરલ ડિસ્ટન્સ જે છે, બરોબર છે, પૂર્વ પશ્ચિમ એટલે ઈસ્ટ વેસ્ટ નું જે ડિસ્ટન્સ છે એને જીવા કહેવાય છે. પછી ધનુપૃષ્ઠ. ધનુપૃષ્ઠ એટલે શું? તો કે જીવાના એક છેડાથી બીજા છેડા. હવે જો આ નાની જીવા છે તો એનો એક છેડો અહીંયા છે તો અહીંયાથી અહીંયા,
બરોબર છે. તો એક છેડાથી બીજા છેડા સુધી જે વર્તુળાકારે જે અંતર છે એને ધનુપૃષ્ઠ કહેવાય. બરાબર છે. હવે એક વાત અહીંયા એક સમજી રાખવાની કે જે છે ને કેવું કે આ વર્તુળાકાર આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. બરોબર છે. પછી એનાથી મોટો સર્કલ હોય તો આમ પણ હોઈ શકે. તો આપણે જે સર્કલ દીધેલો છે એ સર્કલના રેફરન્સથી જોવાનું હોય છે. અને એના માટે જે છે ને એ ત્યાં કરણો પણ આપેલા છે, ફોર્મ્યુલા આપેલા છે. અચ્છા, ઈશુ એટલે શું? તો કે જીવાના મધ્ય બિંદુથી ધનુપૃષ્ઠના મધ્ય બિંદુ સુધીના અંતરને ઈશુ કહેવાય છે. બરાબર છે. હવે આમાં જે છે ને આપણે જે આમાં ઈશુ જોયો એ ત્રિજ્યા બની ગઈ હતી. બરાબર છે. આ ઈશુ છે ને આ જીવા અને અહીંયાથી અહીંયાનો ડિસ્ટન્સ એ ત્રિજ્યા છે. પરંતુ આ પણ તો જીવા છે, તો અહીંયાથી અહીંયાનો જે ડિસ્ટન્સ છે એ પણ ઈશુ છે. પણ એ ધેટ ઇઝ નોટ રેડિયસ. સમજાય છે? એ ત્રિજ્યા નથી. તો બધી જ ઈશુ ત્રિજ્યા ન હોય. બરોબર છે? સમજાય છે? જે કોર્ડ છે એટલે જે જીવા છે, જીવાથી લઈને જે પણ ધનુપૃષ્ઠ હશે, બરોબર છે, એનો જે સેન્ટરનો પાર્ટ, એટલે આમ જોવા જઈએ તો એ ધનુપૃષ્ઠ અને જીવાનું જે લાર્જેસ્ટ જે છે ને શું કહેવાય? સ્ટ્રેટ ડિસ્ટન્સ. બરોબર છે. લાર્જેસ્ટ કયો ડિસ્ટન્સ? સ્ટ્રેટ ડિસ્ટન્સ. એ જે છે ઈશુ હોય છે. એટલે આ નાનો ઈશુ છે, આ મોટો ઈશુ છે. અહીંયાથી અહીંયા મોટી જીવાનો ઈશુ આવશે, નાની જીવાનો ઈશુ આવશે. તો આ ઈશુ થઈ ગયું. એટલે બધી જ ઈશુ ત્રિજ્યા ન હોય. અચ્છા, હવે બાહા. તો કે મોટી જીવાના એક છેડાથી નાની જીવાના તે જ દિશાના બીજા છેડા સુધી, એટલે એ જ સાઈડના છેડા સુધી જે ડિસ્ટન્સ છે એ પણ કયું? તો કે એ સર્ક્યુલર ડિસ્ટન્સ એટલે કર્વ ડિસ્ટન્સ છે એ બાહા છે. બરાબર છે. હવે એક એક વસ્તુ છે એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા જે છે સૌથી પહેલા તો વૃત્તની પરિધિ શું છે? વૃત્તની પરિધિ. એનો જે વૃત્ત છે, વૃત્ત એટલે સર્કલ, એની પરિધિ એટલે જે છે ને શું કહેવાય? સરકમફેરન્સ. સરકમફેરન્સ સમજાય છે ને? સમજો કે આ વસ્તુ ગોલ છે, તો એનું જે છે ને આખી ગોલાઈનો જે માપ હોય ને એ પરિધિ. આમ તો પરિધિ જ કહેવાય છે ને? પરિઘ બોલતા હોઈએ છે. હા, પરિઘ. પરિઘ બોલો, પરિધિ બોલો. હા, વૃત્ત એટલે સર્કલ. સર્કલનો આખો જે છે ને બાઉન્ડ્રીનો લેન્થ, બરોબર છે, એને જે છે ને એની માટે અહીંયા એક્ઝામ જે છે ને એ ફોર્મ્યુલા આપેલો છે. એ છે પહોળાઈ એટલે વૃત્તની જે પહોળાઈ એટલે ડાયામીટર, એટલે વ્યાસ સ્ક્વેર ઇન્ટુ 10. શું કહ્યું? વ્યાસ નો જે સ્ક્વેર છે ઇન્ટુ 10. હવે જે છે ને આપણને એ સ્કૂલમાં જે ફોર્મ્યુલા આવતો હતો એ આ હતો. શું હતો? તો કે 2πr અથવા તો 2r એટલે d એટલે પાઈ ડી. ઓકે, કોઈને યાદ હોય તો સમજાય છે? circumference is equal to 2πr અથવા તો circumference is equal to pi d. હવે ઓલમોસ્ટ આ જ જે છે ને ફોર્મ્યુલા અહીંયા આપેલો છે. કેમ કે તમે જુઓ તો પહોળાઈ એટલે ડાયામીટર, ડાયામીટર એનો સ્ક્વેર ઇન્ટુ અહીંયા 10 લખેલું છે અને એનું રૂટ કાઢવાનું છે. હવે ડાયામીટરના સ્ક્વેરનું રૂટ એટલે ડાયામીટર જ આવી જાય અને 10 નું રૂટ છે ને ધેટ ઇઝ પાઈ, એટલે આ જ આવી ગયું. સમજાય છે? હા જી. ખબર નહીં કેટલાને યાદ છે સ્કૂલનું મેથેમેટિક્સ. બરોબર છે.
પણ અહીંયા એ લોકોએ આ રીતે આપ્યું છે, એટલે 10 નું રૂટ એટલે પાઈ. કેમ કે પાઈ ની વેલ્યુ 3.14 આવે છે, 10 નું રૂટ 3 પોઈન્ટ સમથિંગ કંઈક છે, 3.2 કે કંઈક હશે, પણ ઓલમોસ્ટ સેમ હોય છે. એટલે આપણે અહીંયા મેં કીધું હતું કે આપણે અહીંયા જે કેલ્ક્યુલેશન્સ થતા હોય છે, તો જ્યાં જ્યાં પાઈ હોય છે ત્યાં રૂટ 10 લેવાય છે. ઓકે, એટલે 10 નો વર્ગમૂળ, બરોબર છે, વર્ગમૂળ કહેવાય ને. ગુજરાતી મને એકદમ પાક્કું એકદમ ધ્યાન નથી, પણ લગભગ એવું છે. હા હા, વર્ગમૂળ જ કહેવાય છે. હા, હવે જંબુદ્વીપની પરિધિ કેટલી છે? એટલે સર્કમફરન્સ, આખી ગોલ, બરોબર છે. આમ જગતી કહેવાય છે ને, આમ અહીંયા જ્યોગ્રાફિકલ ભાષામાં આમાં. તો એ પરિધિ છે એ પહોળાઈ કેટલી છે? તો 1 લાખ યોજન. તો અહીંયા 1 લાખ એનો સ્ક્વેર એટલે 1 લાખ ઇન્ટુ 1 લાખ ઇન્ટુ 10. ઓકે, સો 1 લાખ ઇન્ટુ 1 લાખ જે છે, તો નંબર ઓફ ઝીરોઝ થઈ જશે 10, અને એનું પાછું રૂટ કાઢશું એટલે પાછું લાખ જ આવશે, અને 10 નો જે રૂટ આવે એની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. સો લેટ્સ સી વોટ કમ્સ. ઓકે, અચ્છા, 1 લાખ ઇન્ટુ 1 લાખ ઇન્ટુ 10 એ લોકોએ મલ્ટીપ્લાય જ કરી દીધું છે, એટલે નંબર ઓફ ઝીરોઝ આર 11. અહીંયા છે ને ટોટલ 11 ઝીરોઝ એ લોકોએ લગાવી દીધા છે. આ 5 ઝીરો, આ 5 ઝીરો ના 1, એટલે ટોટલ 11 ઝીરોઝ આવે કે 3 + 2 5 6 7 8 9 10 11. એનું રૂટ કાઢ્યું છે, તેનું રૂટ કાઢીએ તો રૂટ કાઢવા માટે જે છે ને સ્કૂલમાં પણ આ જ મેથડ યુઝ, રૂટ કાઢવા માટે, સ્ક્વેર રૂટ કાઢવા માટે, કોઈને યાદ હોય તો. હા, બરોબર છે, એટલે નંબર ઓફ ડિજિટ્સ હોય ને એના બે ડિજિટ્સ સાથે લેવાના આવે નીચે. યસ. So total digits are 11 zeros are there and there is 1. So 12 zeros, 12 digits are there. એમાંથી બે ડિજિટ લેવાના. તો પેલા બે ડિજિટ કયા છે? 10. તો 10 is nearest to which numbers square? તો કે 3, કેમ કે 3 નો સ્ક્વેર 9 આવે ને, 4 નો સ્ક્વેર 10 થી વધી જાય, 16 થઈ જાય. તો 3 નો સ્ક્વેર અહીંયા લીધો એટલે એને લખવાનું કઈ રીતે? તો 3 3s are 9, બરોબર છે, એ રીતે લખવાનું. અને અહીંયા જે નંબર લીધો એ જ નીચે લેવાનો, એટલે 3 + 3 જે છે, સોરી માઇનસ કરવાનો આવશે ને, સોરી પ્લસ કરવાનો આવશે, પ્લસ જ કરવાનો આવશે. 3 + 3 6. હા, રાઈટ, હા, 3 + 3 6. ઓકે, અહીંયા 6 લખી નાખવાનું. અચ્છા, અહીંયા 10 - 9 is 1, અને પછી એના પછીના બે ઝીરોઝ નીચે આવી જશે, એટલે આ થઈ ગયું 100, અને અહીંયા 6 છે. હવે 6 ની અંદર આગળ એક નંબર લગાવવાનો, એ સેમ નંબર થી મલ્ટીપ્લાય થવો જોઈએ, એટલે સમજો 61 × 1 અથવા તો 62 × 2. અહીંયા આ બેમાં સેમ નંબર આવવો જોઈએ, 63 × 3. તો એ 100 થી 100 કાં તો 100 થી ઓછો નંબર હોવો જોઈએ નિયરેસ્ટ. ઓકે, તો 62 × 2 કરશું તો 120 ની ઉપર જશે, એટલે એ નહીં ચાલે, એટલે 61 × 1 જ લેવું પડશે. એટલે 61 1s are, અહીંયા પણ 1 લખવાનું ઉપર. 61 1s are શું આવે? તો 61. 100 - 61 કરો એટલે 39 આવે, ફરીથી બે ની ઝીરો નીચે લઈ લેવાના, અને અહીંયા 61 + 1 એટલે 62 થઈ જશે. અહીંયા પણ સેમ પ્રોસેસ, એવો નંબર લેવાનો જે અહીંયા જે છે ને 39 100 છે એની નજીકનો આવવો જોઈએ. સો 621 1s are, 622 2s are, એ રીતે ચેક કરતું જવાનું. તો 626 6s are, 3756 આવે છે, બરોબર છે. એમ કરતા કરતા જે છે આ સ્ક્વેર રૂટ આવ્યું. શું આવ્યું? 316227. પણ સ્ક્વેર રૂટ આવ્યો, પણ આ નિયરેસ્ટ છે, આમાં રિમાઇન્ડર પણ છે નીચે. શું છે રિમાઇન્ડર? આ 484471, આટલું બચ્યું છે, બરોબર છે. હવે આ જે છે ને આપણો આ ફિગર છે, આમાં એ યોજનમાં છે, બરોબર છે. 316227 યોજન, એટલે 316227 યોજન તો થઈ ગયું. હવે જે રિમાઇન્ડર વધ્યો છે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરોબર છે. ઘણા લોકોને એમને જ બાઉન્સર જશે, કઈ નહીં સમજાય તો પણ ચિંતા નહીં કરવી. બરોબર છે. હવે યોજન છે આપણે છે ને ખબર છે, જેમ છે ને ઘડિયાળમાં હું કહું કે 1.5 hours, ઓકે, 1.5 hours એટલે શું? 1 hour and 5 minutes. હા,
1.5 hours એટલે એનો અર્થ 1 hour and 5 minutes હોય. No, 1 hour No. and 30 minutes. 30 minutes. યસ. ઓકે, કેવી રીતના ખબર પડી? તો જે 0.5 હતું, ઓકે, એને જે મિનિટનો જે ફ્રેક્શન થાય r ની સાથે એની સાથે મલ્ટીપ્લાય કર્યું, રાઈટ? એટલે શું? તો જે r હતો ને એમાં મિનિટ્સ કેટલા થાય? તો 60. 60 into 0.5 will be 30. સમજાય છે? ઠીક છે, જેને સમજાયું હોય, બાકી લોકો રેકોર્ડિંગમાં રિવાઇઝ કરી લેજો, બરાબર છે? તો અહીંયા યોજનમાં હતું, યોજન પછીનો જે ડિસ્ટન્સ છે એનાથી નાનો એ છે ગાવ. તો એક યોજનમાં 4 ગાવ હોય, તો આ જે રિમાઇન્ડર આવ્યું ને એનાથી ગાવ નક્કી કરી લેવાના. તો 484471 જે આવ્યું છે ઇન્ટુ 4 કરીએ એટલે આપણે ગાવ મળી જશે, એટલે ગાવ માટેનો ફેક્ટર મળી જશે, બરોબર છે? ગાવ માટેનો જે ફેક્ટર મળ્યો એનું હવે જે છે ને આપણે ફરીથી શું કરવાનું છે? ડિવિઝન કરવાનું છે આની સાથે. અહીંયા આવ્યું છે ફેક્ટર, બરોબર છે? એની સાથે ડિવાઈડ કરવાનું છે. તો હવે જે આ ફેક્ટર છે એની સાથે આને ડિવાઈડ કર્યું છે, અહીંયા કર્યું છે. આને આપણે જે છે ને એને ગાવમાં કન્વર્ટ કરી દીધું, અને હવે આની સાથે ડિવાઈડ કરશું એટલે કેટલા ગાવ છે એ આપણે મળશે. તો હવે આ જે આવ્યું we will divide with this figure. ઓકે, આ અહીંયા આપ્યું છે, તેનાથી નંબર ઓફ ગાવ મળી જશે. એટલે આમાં આવ્યા 3 ગાવ. એટલે યોજન પેલા મળી ગયા, પછી ગાવ મળી ગયા. અચ્છા, ગાવ મળ્યા પછી આ રિમાઇન્ડર આવ્યો છે. ઓકે, હવે આ રિમાઇન્ડર ને જે છે ને ધનુષમાં કન્વર્ટ કરવાનું છે. તો એક ગાવ 2000 ધનુષ હોય છે. ઓકે, તો આ જે રિમાઇન્ડર આવ્યું એને 2000 થી મલ્ટીપ્લાય કરી દીધું, બરોબર છે? એ આવી ગયું, અને આપણું જે ફેક્ટર અહીંયા વધ્યો હતો એની સાથે ફરીથી ડિવાઈડ કર્યું એટલે આપણે ધનુષમાં મળી જશે. તો 128 ધનુષ મળી ગયું, બરાબર છે? હવે આના પછી પણ રિમાઇન્ડર વધ્યો છે, તો ધનુષમાંથી કન્વર્ટ કરશું અંગુલમાં. હા, એટલે અંગુલ એટલે આમ જોવા જઈએ તો આપણે જે આંગળી હોય ને એની થિકનેસ, ઓકે, તો એટલે એવરેજ થિકનેસ, તો એ છે એક ધનુષ એટલે 96 અંગુલ થાય. ઓકે, તો ત્યાં જે રિમાઇન્ડર હતું એને 96 થી મલ્ટીપ્લાય કર્યો. ઓકે, રિમાઇન્ડર ને 96 થી મલ્ટીપ્લાય કર્યું. 89888, ઓકે, એને 96 થી મલ્ટીપ્લાય કર્યું. એના પછી 98299, અચ્છા આ શું કર્યું છે? પ્લસ શેની માટે કર્યું છે? અચ્છા, હા, સોરી, મલ્ટીપ્લાય કરીને જ આવ્યું છે ને. આ બે ફિગર છે ને, બે ડિજિટ છે. ઓકે, હા, પેલા 6 થી મલ્ટીપ્લાય કર્યું છે, પછી 9 થી મલ્ટીપ્લાય કર્યું છે, આટલું. હા, હવે આ જે નંબર આવ્યો એને ફરીથી આપણો જે ફેક્ટર હતો એનાથી ડિવાઈડ કરવાથી અંગુલ થયા 13. અચ્છા, 13 અંગુલ થયા, પછી જે વધ્યું એને અર્ધાંગુલમાં કન્વર્ટ કરવાનું. અર્ધાંગુલ એટલે અંગુલનો અડધો ભાગ, એટલે ઇન્ટુ 2 કરવાનું. એટલે જે આવ્યું એને ફરીથી એ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવાનું, એટલે એક અર્ધાંગુલ આવે. અને એના પછી પણ થોડુંક વધે છે. હવે એને આગળ જે છે ને, હવે બહુ થોડુંક વધતું હોય એને પછી બહુ આગળ ચલાવવાનું નહીં, બરાબર છે? એટલે 13 અંગુલ અને એક અડધો અંગુલ. હવે એટલે અહીંયા લખ્યું છે, જુઓ. કેમ કે હવે શું છે, અડધા અંગુલ થી નાનો માપ છે ને એ આટલા લાખ યોજન, કાં તો જે છે ને આખા સર્કમફરન્સમાં જે છે ને આમ બહુ મામૂલી ગણાય, મામૂલી ડિફરન્સ. અડધા અંગુલ થી પણ નાનો, એટલે પછી એને આપણે ઇગ્નોર કર્યું. તો એ રીતે એ 3,16,227 યોજન અને 3 ગાવ અને 128 ધનુષ
અને 13.5 અંગુલ થી થોડુંક અધિક, અહીંયા અધિક લખ્યું છે બરોબર, સાધિક, આટલું એનું પરિધિ થઈ સરકમફેરન્સ. કોની? તો કે જંબુદ્વીપની. સમજાયું? કેલ્ક્યુલેશન ભરી ના સમજાયું, પણ એનું આખું રાઉન્ડ ડિસ્ટન્સ કે એ સર્ક્યુલર લેન્થ કે સરકમફેરન્સ એ આટલું થાય છે. ખ્યાલ આવે છે? હવે આપણે આમ જોવા જઈએ ને તો ડાયામીટર ઇન્ટુ આપણને અગર આપણે સમજો કે પાઈ કરીએ, પાઈ ની વેલ્યુ સમજો 3.14 સમથિંગ છે, 3.14 ઇન્ટુ લાખ એટલે 3,14,000 થાય ને. લાખ યોજન છે ડાયામીટર, 3.14 કરીએ તો 3,14,000 થાય બરોબર છે. તો ઓલમોસ્ટ એટલું આવ્યું છે. અહીંયા 3,16,000 આવ્યું છે, કેમ કે આપણે 10 નો રૂટ લીધો છે પાઈ ની જગ્યા પર. આ રીતે પરિધિ કેલ્ક્યુલેટ કરી એટલે સરકમફેરન્સ. હવે જંબુદ્વીપનું ક્ષેત્રફળ બરોબર છે. જંબુદ્વીપનું ક્ષેત્રફળ એના માટે ફોર્મ્યુલા આપેલો છે અહીંયા, પરિધિ ઇન્ટુ પહોળાઈ અપોન 4. ક્ષેત્રફળ એટલે એરિયા. ઓકે, જે આપણે આમ છે ને સ્ક્વેર યોજનમાં આવશે. ક્ષેત્રફળ એટલે સમજાય છે ને એરિયા. હવે એરિયા માટે આપણે એ સ્કૂલના ટાઈમે જે ફોર્મ્યુલા યુઝ કરતા હતા, ઓકે, અહીંયા એ લોકોએ યુઝ કર્યું છે પરિધિ એટલે સરકમફેરન્સ ઇન્ટુ પહોળાઈ એટલે ડાયામીટર અપોન 4. અને આપણે જે ફોર્મ્યુલા આવતો હતો એ હતો પાઈ આર સ્ક્વેર. રાઈટ? હવે આમ જોવા જઈએ તો બંને ફોર્મ્યુલા એક જ છે, કેમ કે circumference is 2 pi r and diameter is 2r અને upon 4 છે. તો 2 1s are 2 2s are 2 1s are 2 2s are. ઓકે, અલ્ટિમેટલી શું આવ્યું? પાઈ આર સ્ક્વેર આવ્યું કે નહીં? યસ. સો સેમ જ છે, ખાલી એ થોડુંક અલગ રીતે અહીંયા પ્રેઝન્ટ કર્યું છે. તો એમાં પરિધિ આપણી પાસે ઓલરેડી મળી ગઈ છે કે 3,16,227 યોજન 3,128 ધનુષ્ય અને એના ઉપર 13.5 અંગુલ એનાથી અધિક એ ઓલરેડી છે, ઇન્ટુ પહોળાઈ એટલે 1,00,000 યોજન ડિવાઈડ બાય 4. ઓકે, હવે 1,00,000 ને ડાયરેક્ટ 4 થી ડિવાઈડ કરીએ એટલે 25,000 થઈ જાય. બરોબર છે? 25,000 થઈ જાય ને. હવે જેટલી વસ્તુ છે ને, યોજન છે, ગાવ છે, ધનુષ છે, અંગુલ છે, આ બધાને 25,000 થી મલ્ટીપ્લાય કરવું પડશે. સમજાય છે? કેમ કે આટલા યોજન પ્લસ આટલા ગાવ પ્લસ આટલા ધનુષ, આ બધી વસ્તુ જે છે ને 25,000 થી મલ્ટીપ્લાય થશે. હવે 13.5 અંગુલ છે, એને 25,000 થી મલ્ટીપ્લાય કરીએ તો ઘણા બધા અંગુલ થઈ જાય. એ ઘણા બધા અંગુલને પછી ધનુષમાં કન્વર્ટ કરી દેવા. બરોબર છે? પ્લસ જે છે ને થોડાક જે અંગુલ વધી જાય એને ફરીથી જે છે એમને રહેવા દેવાના. પછી જે ધનુષ્ય છે 128 ઓલરેડી, એને પણ એ 25,000 થી મલ્ટીપ્લાય કરવાના, તેમાંથી ગાવ આવી જશે. પછી જે ગાવ છે એને 25,000 થી મલ્ટીપ્લાય કરવાના, એટલે યોજનમાં એડ થઈ જશે. હું આખું કરવા બેસતો નથી, પણ ખાલી હિન્ટ જ આપ્યું છે. એટલે ઓવરઓલ થયું ક્ષેત્રફળ કેટલું? તો આ 100 કરોડમાં જાય છે, એટલે 790 crores 56,94,150 યોજન. બરોબર છે? એકચ્યુઅલી સ્ક્વેર યોજન આવશે, ક્ષેત્રફળ છે ને, આટલા સ્ક્વેર યોજન, બધું સ્ક્વેર થશે. ગાવનું પણ સ્ક્વેર થશે, ધનુષ પણ અને અંગુલ પણ. ખ્યાલ આવે છે?
અચ્છા, હવે આ કઈ રીતે કર્યું ને એ આખું બતાવ્યું છે. શું કરવું છે જોવું છે? એક એક વસ્તુને જે છે ને 25,000 થી મલ્ટીપ્લાય કરી છે. એટલે ફર્સ્ટ જેટલા પણ યોજન હતા એને 25,000 થી મલ્ટીપ્લાય કર્યા એટલે આટલા આવ્યા. પછી જે ગાવ હતા, બરોબર છે, 3 ગાવ હતા એને 25,000 થી મલ્ટીપ્લાય કરો એટલે 75,000 ગાવ થાય. હવે આટલા બધા ગાવ છે એનું યોજનમાં કન્વર્ટ કરી દેવા, બરોબર છે. એટલે 4 ગાવ બરાબર એક યોજન છે. તો આટલા ગાવ, બરોબર છે, એને યોજનમાં કન્વર્ટ કરવા માટે 4 થી ડિવાઈડ કરી દેવાનું. એટલે 18,750 યોજન થાય, બરોબર છે. એ 18,750 છે ને ઓલા પેલા જે આવ્યા હતા એની સાથે પ્લસ કરી દેવાનું. અચ્છા, હવે એના સિવાય જે છે આગળનું કે 128 જે હતું, શું હતું તો કે 128 ધનુષ હતા ને, તો એ 128 ધનુષને જે છે 25,000 થી મલ્ટીપ્લાય કર્યું તો 32 લાખ ધનુષ આવ્યા. હવે 32 લાખ ધનુષ છે, હવે એક ધનુષ જે છે ને એટલે 8,000 ધનુષનો એક યોજન થાય એટલે 32 લાખ ને 8,000 થી ડિવાઈડ કરવાનું એટલે 400 યોજન થાય. એ 400 યોજન આગળ એડ કરી દેવાના ફરીથી. અને આગળ એટલે 13.5 અંગુલ જે હતું, 13.5 અંગુલ, એને પણ 25,000 થી મલ્ટીપ્લાય કરી દો. મલ્ટીપ્લાય કરીને જે છે ને આ આટલા અંગુલ આવ્યા, 3,37,500 અંગુલ, બરોબર છે. એમાં 192,000 અંગુલ એટલે એક ગાવ થાય, એને આનાથી ડિવાઈડ કરી દો એટલે ટોટલ કેટલા ગાવ થાય તો ડિવાઈડ કર્યા પછી એક ગાવ પ્લસ 145,500 upon 192,000 એટલા ગાવ થાય. અને એને પછી ડિવાઈડ કર્યું નથી લગભગ, એટલે એમ 1 ગાવ પ્લસ સમથિંગ, એટલે આમ એક ગાવ તો ગણવાનું છે, એક ગાવમાં એડ થઈ જશે. અને આગળનું જે આવ્યું એ કઈ રીતે આવ્યું એ બતાવ્યું. અને એમાં હવે આગળ જે છે અંગુલ ને ધનુષનું પણ જે છે ને એ રીતે મેઝરમેન્ટ કર્યું છે. 96 અંગુલ બરાબર એક ધનુષ, એને એ રીતે જે છે ને એડ કરીને એ 96 થી એટલે પછી આગળ ડિવાઈડ કરીને આટલા ધનુષ થાય, એ ધનુષમાં પછી એડ કરવાના આવશે. આ રીતે જે છે ને અંગુલ માટે પણ કર્યું છે. એ ડિવાઈડ કર્યા પછી 60 અંગુલ આવ્યા અને એ બધા જેટલા યોજન થયા યોજન સાથે એડ કરવાના, જેટલા ગાવ થયા જ્યાં જ્યાં એ ગાવ સાથે એડ કરવાના, ધનુષ થયા એ ધનુષ સાથે એડ કરવાના. અને જે છે ને જેટલા અંગુલ થયા 60 અંગુલ થયા તો એ 60 જે છે ને ત્યાં એડ કરી દેવાના. અને ત્યાં જે છે ને પેલા જ આપણે અધિક લખ્યું હતું એ અધિક અહીંયા લખવું પડશે, કેમ કે અધિકનું પણ સ્ક્વેર તો થશે, અધિક ઇન્ટુ 25,000 થઈ જશે. પણ બહુ મામૂલી હતું એટલે આપણે અહીંયા ગણતા નથી. પણ એ થોડુંક અધિક જે છે ને એનું 25,000 થી મલ્ટીપ્લાય કરો એટલે આમ આવે ઘણું, પણ જે છે ને આમ બહુ માઇન્યુટ હોવાના કારણે એને આપણે હવે બહુ ગણકારતા નથી. સમજાય છે? હા, હવે અહીંયા છે જીવા લાવવા માટેનું કરણ. જીવા એટલે કોડ, અને એના માટેનું જે કરણ એટલે શું કહેવાય કે ફોર્મ્યુલા એ શું છે તો રૂટ ઓફ જંબુદ્વીપની પહોળાઈ એટલે ડાયામીટર માઇનસ ઈસુ. ઈસુ એટલે એ ડિસ્ટન્સ ફ્રોમ સર્કલ, બરોબર છે, એ આવશે. એ માઇનસ કર્યા પછી જે આવે એ ઇન્ટુ ઈસુ ઇન્ટુ 4 એનો રૂટ, બરોબર છે. અહીંયા ફોર્મ્યુલા આપેલું છે. અને આને જ્યોમેટ્રિકલી પણ જો ડિરાઈવ કરવું હોય તો કરી શકાય, બરાબર છે. પણ મેં વિચારી નથી રાખ્યું એટલે મને જે છે ને આખું કરતા વાર લાગશે, એટલે હમણાં કરવા બેસતો નથી, બરાબર છે. અને બાકી આ ફોર્મ્યુલા ડિરાઈવ કરવો હોય તો આપણને થઈ શકે છે. કોર્ડનો લેન્થ ફાઇન્ડ કરવાનો છે. અને આમ છે ને કોર્ડના લેન્થ માટે એ એટલે અમે જ્યારે જ્યોમેટ્રી ભણતા હતા ત્યારે એની અંદર
જે છે ને શું કહેવાય કે ટ્રિગોનોમેટ્રી નો જે છે ને યુઝ કરતા હતા, જેની અંદર સાઇન થીટા કોસ થીટા વગેરે પણ આવતું. એ રીતે પણ કરી શકાય. ચાલો હવે બધાની છે ને એમાં ભરત ક્ષેત્રની, ઉત્તર ભરત ક્ષેત્રની, ઐરાવત ક્ષેત્રની અને ઉત્તર ઐરાવત ક્ષેત્રની જે જીવા છે એનું મેજરમેન્ટ અહીંયા આપે છે. આ ઉત્તર ભરત ક્ષેત્રની એટલે શું લેવાનું? અહીંયા આપ્યું નથી, ઠીક છે. એટલે આપણો ભરત ક્ષેત્ર જે, હા બોલો. મેં કીધું કદાચ પાછું આગળ આવશે કઈ. ખબર નહીં, પણ આ સમજો અહીંયાનો આટલો પાર્ટ આપણો ભરત ક્ષેત્ર છે, તો અહીંયાથી અહીંયાનો જે ડિસ્ટન્સ છે ને આટલું, એ જીવા છે. એ જ રીતે અહીંયા પણ છે. હવે ઉત્તર ભરત ક્ષેત્ર એ બતાવ્યું એટલે શું સમજાતું નથી. એટલે કદાચ બીજા એ ખંડનો ભરત ક્ષેત્ર એ લેવાનું કે શું ખબર નહીં, પણ બીજા ખંડનો કદાચ નહીં લઈ શકાતો હોય. જોઈએ, કેમ કે અહીંયા જંબુદ્વીપનું જ લેવાનું છે. એટલે કેમ આપણે નીચેનો જે ભરત દક્ષિણ કહીએ છીએ, હા, જો આમાં છે ને 4 ક્ષેત્ર, આ બધાની છે ને જીવાનો માપ સરખો બતાવ્યો છે. તો ભાઈ આ સેમ જીવા તો ખાલી આ બે જ આવે ને, બીજી તો કઈ આવે? હા, પછી એમ આના પછીની જે આવે સમજો અહીંયાનું ખબર છે, અહીંયાનું આવે ને પછી આ રીતે ટોટલ 6 ખંડ થાય ને, તો આને આ ઓલમોસ્ટ સેમ છે એમ માનીને ચાલીએ અગર, ઓલમોસ્ટ સેમ, કેમ કે બહુ ખૂણામાં છે ને, તો કદાચ થાય કે ભાઈ આ ભરત ક્ષેત્રની, આ ઉત્તર ભરત ક્ષેત્રની, એટલે ઐરાવત, એ રીતે ભરત ક્ષેત્ર નીચે, એવું કદાચ હોય, આઈ ડોન્ટ નો, એવું લાગે છે. કેમ કે એના જેવી બીજી સેમ તો ના હોય ને, ઓલમોસ્ટ સેમ હોય. અચ્છા, હવે અહીંયા શું આપ્યું કે જે છે ને 1,00,000 યોજન જંબુદ્વીપની પહોળાઈ છે એટલે એ આપી દીધું. પછી જે ઈસુ છે એ છે 10,000 કળા, તો એ પણ જે છે ને લગાવી દીધું. અને એ ઇન્ટુ 4 જે છે, જ્યાં જ્યાં ઈસુ છે ત્યાં 10,000 આવી ગયું અને ઇન્ટુ 4 આવી ગયું. અને 1,00,000 માંથી આ 10,000 માઇનસ કરો, એક લાખ યોજન. મને લાગે છે યોજનને કલામાં કન્વર્ટ કર્યું છે. આ યોજનને પેલા તો કળામાં કન્વર્ટ કર્યું છે, પછી કેમ કે આ પણ કળામાં છે, આ પણ કળામાં છે, તો આને પણ કળામાં કન્વર્ટ કર્યું હશે. હા, તો જ કદાચ માઇનસ થાય ને. હા, કેમ કે યોજનમાંથી સીધી સેમ કળા હોય માઇનસ તો થાય. જ. હા, નહીં તો ડાયરેક્ટ ન થાય ને. એટલે 1,00,000 નું થઈ ગયું 19,00,000. એટલે એક યોજન બરાબર 19 કળા એવું થયું ને, એટલે જ 1,00,000 નું 19,00,000 થાય. 19,00,000 માંથી
10,000 માઇનસ કરો એટલે 18,90,000 થઈ ગયા ઇન્ટુ 10,000 ઇન્ટુ 4 અને પછી આખું મલ્ટીપ્લાય કર્યું છે. અમે લોકો તો શોર્ટકટ કરતા હતા કે ભાઈ જે છે ને 4 હોય તો એનો સીધો રૂટ કાઢીને 2 કરી દેવાનો, કેમ કે આખો નંબર છે ને એને કરવા જઈએ તો વાર લાગે. ઠીક છે. હવે એનો સ્ક્વેર રૂટ, હવે સ્ક્વેર રૂટ કઈ રીતે કરવાનું એ નીચે બતાવ્યું છે. હવે હું આખું નથી બતાવતો કેમ કે આપણે પેલા કર્યું. તો એમાં સ્ક્વેર રૂટ કરો એટલે 274,945 કલા એટલું આવે છે, બરોબર છે. અને એમાં રિમાઇન્ડર હશે નીચે, જુઓ આ નીચે વધ્યું છે તો એટલું જે છે ને એને થોડુંક અધિક લેવું પડે એટલે સાધિક, બરાબર છે. તમને ખબર હોય તો એ સ્ક્વેર રૂટ જ્યારે કાઢતા હતા ને એમાં આમાં એ લોકો આગળ વધતા નથી, પણ આપણે પોઈન્ટ કરીને હજી ઝીરોઝ એડ કરીને જે છે ને પોઈન્ટમાં પણ સ્ક્વેર રૂટનો આન્સર લાવતા હતા, બરાબર છે. અને એ જેનો આન્સર જે છે ને શું કહેવાય કે અનએન્ડિંગ આવે, બરોબર છે. એવા પણ હોય અને ઘણાનો આન્સર જે છે એમાં રિપીટ થયા કરે એવું પણ હોય. 0.252525 કઈ 275 એ રીતે પણ એ લોકો અહીંયા પોઈન્ટમાં નથી લીધું, પણ રિમાઇન્ડર છે એનો મતલબ સાધિક લખવું પડે કે અધિક છે થોડુંક. તો આટલી કળાઓ આવી. હવે એ કળાને જે છે ફરીથી યોજનમાં કન્વર્ટ કરવું તો 19 થી ડિવાઈડ કરવું પડશે, બરાબર છે. એટલે અહીંયા કદાચ 19 થી ડિવાઈડ કર્યું હશે, જો અહીંયા કર્યું છે ને, they have divided. એને 19 થી ડિવાઈડ કર્યું એટલે 14,471 યોજન આવ્યું અને નીચે રિમાઇન્ડરમાં જે આવ્યું એટલી કળા, એટલે નીચે રિમાઇન્ડરમાં 5 કળા આવી, બરાબર છે. યસ. અચ્છા, હવે જે ઈશુ લાવ્યા હતા ને એ ઈશુ ક્યાંથી લાવ્યા હતા? તો ઈશુ માટે પણ ફોર્મ્યુલા છે, બરાબર છે. જે 10,000 ઈશુ લાવ્યા હતા ને, ધ ડિસ્ટન્સ ઓફ કોર્ડ એટલે જીવાનો ડિસ્ટન્સ જે છે એ જે સર્કલ થી છે એ લાવવા માટે જે 10,000 એ આવ્યું ક્યાંથી? તો એનું જે છે ને ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલા અહીંયા આપ્યું છે. શું આપ્યું છે? તો ઈશુ ફાઇન્ડ કરવા માટે, ભાઈ ઈશુ યાદ છે કે નહીં? આ સર્કલ થઈ ગયો, આ જીવા થઈ ગઈ અને જીવાથી સર્કલનો જે ડિસ્ટન્સ હોય ને, જે આ ધનુ છે ને ધનુ પૃષ્ઠ એનો જે સેન્ટર અને આ કોર્ડ નો સેન્ટર, આ જે ડિસ્ટન્સ હોય એને ઈશુ કહેવાય, બરોબર છે. પછી કોર્ડ અગર અહીંયા હોય તો ઈશુ આટલું થાય. તો ઈશુ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? તો કે જંબુદ્વીપની પહોળાઈ એટલે આ માઇનસ રૂટ ઓફ જંબુદ્વીપની પહોળાઈનો સ્ક્વેર એટલે ડાયામીટર સ્ક્વેર, બરોબર છે, માઇનસ જીવા સ્ક્વેર એટલે જે કોર્ડ નો આપણે ઈશુ ફાઇન્ડ કરવાનું છે એનો સ્ક્વેર. એટલે સમજો આ કોર્ડ નો જે છે ને ઈશુ ફાઇન્ડ કરવાનું છે, આ કોર્ડ નો ઈશુ આ છે એટલે વી આર ફાઇન્ડિંગ ધીસ વન. ઓકે, આપણે ફાઇન્ડ શું કરી રહ્યા છે? તો કે આ ફાઇન્ડ કરી રહ્યા છે. તો એની માટે ફોર્મ્યુલા શું છે? તો જીવાની જંબુદ્વીપની પહોળાઈ એટલે ડાયામીટર માઇનસ રૂટ ઓફ ડાયામીટર સ્ક્વેર માઇનસ જીવા એટલે કોર્ડ, બરોબર છે, લેન્થ ઓફ ધ કોર્ડ એનો સ્ક્વેર. ઓકે, અને આખે આખું એને ડિવાઈડ બાય 2 કરવાનું. આ ફોર્મ્યુલા પણ ડિરાઈવ થઈ શકે છે, પણ હમણાં હું માથાફોડી કરવાનું નથી, એટલે સીધે સીધું જે આપ્યું છે વી વિલ યુઝ ઇટ, બરાબર છે. તો હવે જોઈ લઈએ કે એ ભરત ક્ષેત્ર, ઉત્તર ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર ને ઉત્તર ઐરાવત ક્ષેત્રનું જે ઈશુ છે, તો એમાં જંબુદ્વીપની જે પહોળાઈ છે, જો હવે છે ને પહોળાઈ જંબુદ્વીપની 1,00,000 યોજન છે, પણ એ બધું 1,00,000 યોજન ને છે ને સીધું કળામાં કન્વર્ટ કરી દીધું છે, એટલે યોજન ઇન્ટુ 90, 19 ઇન્ટુ 1,00,000 એટલે 19,00,000 થઈ ગયા સીધા. એટલે જ્યાં જ્યાં પહોળાઈ લખેલી છે ત્યાં 19,00,000 જે છે ને કળા સીધી લઈ. અને જીવા જે છે એ સાધિક 2,00,000 એ જે છે ને 2,74,954, બરોબર છે. અહીંયા જે પેલા આવી હતી ને એ લોકોએ લીધી છે.
બરાબર છે. એટલે આટલી કળાની જે છે ને એ જીવા છે. આમાં કમાલ શું છે ખબર? કે આમાં એ લોકોએ ઈસુ યુઝ કર્યો છે અને ઈસુથી એ લોકોએ એ જીવાનો લેન્થ માપ્યો અને હવે ઈસુ માપવા માટે જે છે ને જીવાનો લેન્થ યુઝ કરે છે. બરોબર છે. એટલે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. પહેલા તો પૂછવું પડે કે પેલા 10,000 ક્યાંથી લાવ્યા? તો કે 10,000 લાવ્યા એ ઈસુનું જે છે ને મેઝરમેન્ટ કાઢીને, પણ ઈસુનું મેઝરમેન્ટ પછી કાઢ્યું છે. હવે ઈસુના ફોર્મ્યુલામાં જે છે ને જીવાનું મેઝરમેન્ટ આપેલું છે. બરાબર છે. ઠીક છે, ચલો. તો આપણે લાસ્ટ ટાઈમ કન્ફ્યુઝ થયા હતા જ્યારે આપણે ના ના, કરતા હતા ત્યારે. આ કન્ફ્યુઝ નહોતા. કન્ફ્યુઝ તો એ હતા કે જે છે ને આ ઈસુ શું છે, જીવા શું છે. જીવાય પછી આપણને બીજામાં આ મળે, ઈસુ નું મળે, તો ઈસુ હા, નું હા. નતું ખબર. બરોબર છે. બાકી તો છે ને કેવું છે કે જે જીવા હોય ને એનું સેન્ટર થી જે ડિસ્ટન્સ હોય ને એ ડિસ્ટન્સ ના આધારે એ જીવાનું મેઝરમેન્ટ કાઢી શકાય અને જીવાનું મેઝરમેન્ટ મળી જાય તો પછી ઈસુનું પણ મેઝરમેન્ટ મળી જાય. અને આમ તો કેવું છે ખબર છે કે હું તમને કહું છું, આ છે ને આ સેન્ટર છે અને આ જીવા છે અને આ ઈસુ છે. બરાબર છે. નાવ અગર આપણે આ ડિસ્ટન્સ ખબર હોય, ઓકે, આ ડિસ્ટન્સ અગર ખબર હોય તો આ ડિસ્ટન્સ વી કેન ફાઇન્ડ. સમજાય છે? યસ. અચ્છા, હવે આ ડિસ્ટન્સ ખબર પડી જાય એટલે જીવા મળી ગયું આ વાળું, એટલે આપણે ઈસુ પણ મળી જાય. પરંતુ એમાં એવું છે કે જો આ ડિસ્ટન્સ આપણને ખબર હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર નથી ઈસુ ફાઇન્ડ કરવા માટે. કેમ કે સીધું જે છે ને શું કરવાનું, આ ડિસ્ટન્સ અગર ખબર હોય તો રેડિયસ હોય ને આખો, એમાંથી આ ડિસ્ટન્સ માઇનસ કરી દો એટલે સીધું ઈસુ આવી જાય. સમજાય છે? યસ. એટલે આમ તો છે ને એ શાસ્ત્રમાં જંબુદીપની પહોળાઈ આપેલી હોય, જંબુદીપ નહીં, ભરત ક્ષેત્રની. ભરત ક્ષેત્રની પહોળાઈ એટલે ઈસુ, વન એન્ડ ધ સેમ. બરાબર ને? આ જ છે ને ભરત ક્ષેત્ર. તો ભરત ક્ષેત્રની જે પહોળાઈ હોય એ જ ઈસુ છે. તો જે ઈસુ છે એ 10,000 યોજન આપેલું છે. બરાબર છે? 10,000 યોજન નહીં, સોરી, 10,000 કડા. બરાબર છે? 10,000 કડા. હા, એટલે જંબુદીપ ભરત ક્ષેત્ર છે આખું આટલું છે ને. એટલે ઈ પહોળાઈ ભરત જીવા ક્ષેત્ર, લેવાની છે કે ઈસુ લેવાનું? અરે ભાઈ આ લંબાઈ છે, આ પહોળાઈ. તમારે પછી આને પહોળાઈ કે હોય તો આને લંબાઈ કહો. ચલો, ઓકે. સામાન્યથી શું હોય, પહોળાઈ ને લંબાઈ માંથી જે લાંબુ હોય ને એને લંબાઈ કહેવાય. ઓકે ઓકે. એટલે પછી હું આને લંબાઈ કહું છું, આને પહોળાઈ કહું છું. તો આ જે છે તમે પહોળાઈ કે લંબાઈ જે પણ કહો એ ઈસુ છે. તો ઈસુ જે છે એ 10,000 કડા છે અને એ 10,000 કડાને તમે 19 થી ડિવાઈડ કરો એટલે 526 એટલે યોજનમાં કન્વર્ટ થાય 526 અને પછી છેલ્લે રિમાઇન્ડરમાં 6 વધે એટલે 6 કડા વધે એટલે 556 યોજન અને 6 કડા. જો એક વાત સમજજો કે એ ભરત ક્ષેત્રનું કંઈ પણ ફાઇન્ડ કરવા માટે કાં તો તમને આ ખબર હોવી જોઈએ, કાં આ ખબર હોવી જોઈએ, કાં તો આ ખબર હોવી જોઈએ. સમજાય છે? એકાદ વસ્તુ ખબર હોય તો બીજી ફાઇન્ડ કરી શકાય. સમજાય છે? મેરુ પર્વત થી ભરત ક્ષેત્રનો જે ડિસ્ટન્સ છે કાં તો એ ખબર હોવી જોઈએ, કાં તો ભરત ક્ષેત્રનો જે શું કહેવાય કે ધનુ પૃષ્ઠ છે એના સેન્ટર થી ડિસ્ટન્સ ખબર હોવું જોઈએ, અને કાં તો
ભરત ક્ષેત્રની જે લંબાઈ છે એ ખબર હોવી જોઈએ, જે જીવા છે, બરોબર છે, કંઈક તો ખબર હોવું જોઈએ ને. એના વિના ખબર જે છે ને તમને પોઝિશન જ ખબર ના હોય તો બાકી કંઈ ફાઇન્ડ ના કરી શકો. એટલે શાસ્ત્રમાં પછી એ તો સીધે સીધું આપેલું હોય એમાંથી કોઈ એક વસ્તુ, અને એમાંથી બીજી ફાઇન્ડ કરવાની રહે. ચલો, કાં તો એંગ્યુલર પ્રોજેક્શન જોઈએ, પણ આપણા શાસ્ત્રની અંદર એંગ્યુલર પ્રોજેક્શન સીધું જ લગભગ યુઝ નથી કરતા, જેની અંદર ટ્રિગોનોમેટ્રી આવે. મને લાગે છે ટ્રિગોનોમેટ્રીનો પણ યુઝ કોઈ કોઈ જગ્યાએ છે ખરો, તમને ધ્યાન નથી આવતું, પણ લગભગ છે ને એ બૃહદ સંગ્રહણી વગેરેમાં ક્યાંક યુઝ કરે છે. અચ્છા, હવે ધનુપૃષ્ઠ લાવવા માટેનું કારણ, તો કે ઈશુનો સ્ક્વેર ઇન્ટુ 6 પ્લસ જીવાનો સ્ક્વેર. એટલે ઈશુ આપણે જે મળ્યું, ઈશુ છે 10,000 કડા, બરોબર છે, ઇન્ટુ 6, 10,000 કડાનો સ્ક્વેર ઇન્ટુ 6 પ્લસ જીવા એનો સ્ક્વેર. જીવા એટલે કોર્ડ લેન્થ, એટલે સાધિક 2,00,000 જે છે ને એ 74,954 એ સાધિક છે, એટલે છેલ્લે સાધિક લખવાનું તો આવશે જ. એનો સ્ક્વેર અને પાછું સ્ક્વેર રૂટ કાઢી લો, એટલે એ લોકોએ જે છે ને આ લોકોએ શું કર્યું છે, બધું જે છે ને સ્ક્વેર સ્ક્વેર કર્યું છે. અચ્છા, અહીંયા કરવું પડે એમ છે, પાછું વચ્ચે પ્લસ છે ને, મલ્ટીપ્લાય હોત તો ન કરવું પડે, એ બધાનું સ્ક્વેર કરવું પડે એમ છે, તો કર્યું છે. ચલો, 10,000 નો જે સ્ક્વેર કર્યો એમાં ટોટલ 8 zeros થઈ જશે ઇન્ટુ 6, એટલે હવે 6 ની આગળ 8 0 લાગશે, અને આ 7560 એ પણ એપ્રોક્સિમેટ લાગે છે મને, કેમ કે 274954 નો સ્ક્વેર કરવા જાવ તો અલગ જ ફિગર આવશે, પણ એને રાઉન્ડ ઓફ કરેલો છે લગભગ, અને એની આની સાથે એડ કરીને સ્ક્વેર રૂટ કાઢ્યો. સ્ક્વેર રૂટ કાઢીને પછી આવ્યું સાધિક 2,76,043 કડા, બરોબર છે. એને 19 થી ડિવાઈડ કરશો તો યોજન મળી જશે, એટલે 14,528 યોજન અને 11 કડા. એટલે ભરત ક્ષેત્રનું જે છે ને કર્વડ ડિસ્ટન્સ કેટલું છે, તો આટલું છે. સર્ક્યુલર જે છે ને શું કહેવાય, લેન્થ ભરત ક્ષેત્રની આપણે અહીંયાની આટલી છે, સમજાય છે. એટલે કોઈ પૂછે કે ભાઈ ભરત ક્ષેત્રનો સમુદ્રનો કિનારો કેટલા કિલોમીટરનો છે, તો અહીંયા કિલોમીટરમાં નથી પણ યોજનમાં છે. સમુદ્રનો કિનારો કેટલો છે, તો કે 14,528 યોજન અને 11 કડા. સમજાય છે. હવે અહીંયા ખાસિયત એ છે કે આપણો જે ભરત ક્ષેત્ર, બરોબર છે, એ છે ને એ વધારે, એટલે એની આજુબાજુ વધારે જમીન છે કે જે છે ને સમુદ્ર છે, તો શું જવાબ આપશું? સમજાય છે. ભરત ક્ષેત્ર છે ને એને એનો ઘેરાવો, એનું આજુબાજુ એ છે ને વધારે સમુદ્ર છે કે જમીન છે? સમુદ્ર. સમુદ્ર આવશે. સમુદ્ર. હા, સમુદ્ર આવશે, કેમ કે આ સમજો ભરત ક્ષેત્ર આટલું આપણું, બરોબર છે. એના ટોટલ 6 પાર્ટ છે આટલા, બરોબર છે. હવે એમાં આ આખું અહીંયા તો સમુદ્ર જ છે, આ સાઈડ જમીન છે ને, એનો આખો જે છે ને સરાઉન્ડિંગ, એમાં આટલી જમીન છે, બાકી અહીંયા તો બધું જ સમુદ્ર છે. ઓકે, અને સમુદ્ર કેટલું છે, તો કે આટલા યોજન 14,528 યોજન અને 11 કડા સમુદ્ર છે. અને જે છે ને આ છે એ કેટલું છે, આ જીવા, બરોબર છે. જીવાનો માપ કેટલો હતો? 10,000. બરોબર, 10,000. એ જીવા 10,000 છે કે ઈશુ 10,000 છે? ઈશુ 10,000 છે. જીવા કેટલી હતી?
સાધિક 2,74,000 અને 9,954. એક મિનિટ, આ શું આવ્યું? અચ્છા, હા હા, એ તો કડા છે ને. જીવાના યોજન જોવા પડશે. જીવાના યોજન ઇઝ 14,000 યોજન. જીવા 14,000 યોજન જેટલી છે ને. આ જો જીવા છે 14,000 યોજન. 14,471 યોજન. અને આ કેટલું છે? 14,528. સમજાય છે? ધનુ પૃષ્ઠ છે ને એ 14,528 છે. આ જે કર્વ ડિસ્ટન્સ છે ને આ રીતે એ 14,528 છે. અને જે સ્ટ્રેટ ડિસ્ટન્સ છે જીવાનો એ 14,471 છે. બરોબર છે? એટલે આમ 100 યોજનની આસપાસનો ફરક છે. ખ્યાલ આવે છે? હા, પણ બહુ ઓછો ફરક લાગે છે. હા, એનું પણ કારણ તમને કહું. શું થાય કે જે છે ને તમે જેમ જેમ આ સર્કલ છે બરોબર છે, જેમ જેમ જે છે ને નીચે જાઓ ને આ અને આ ડિસ્ટન્સ ફરક. ઘણો થઈ જશે. આ ઓછો હશે કમ્પેરેટિવલી ઘણો. પછી જેમ નીચે આવો આને આનો ડિસ્ટન્સ છે, આનો લેન્થ અને આ ફરક ઓછો થઈ જશે. અને નીચે એકદમ નીચે જશો ને ઇટ ઇઝ આ અહીંયાનો કર્વ ઇઝ ઓલમોસ્ટ ફ્લેટ. એટલે આ અને આમાં જે છે ને બહુ ફરક નહીં પડે. સમજાય છે? આનો લેન્થ અને આમાં જે છે ને બહુ મામૂલી ફરક થઈ જશે. એટલે એકદમ જ છે ને ભરત ક્ષેત્ર એકદમ લાસ્ટમાં છે. જો આ છે ને આપણે ડાયાગ્રામમાં આ રીતે બતાવતા હોઈએ છીએ. બાકી ઓરિજિનલી તમે જોવા જાઓ તમને કહું કે ભરત ક્ષેત્ર અગર સમજો કે આટલું છે, હું આખો નથી બનાવતો, આખો જે છે ને જંબુદ્વીપનો એમાં ભરત ક્ષેત્ર ઇઝ બહુ લાસ્ટ પાર્ટ, એકદમ જ આટલો એકદમ નાનો આટલો જ હિસ્સો છે. સમજાય છે? સો એ પ્રમાણે વધારે સમુદ્ર છે પણ હા, એટલે એટલું થોડું બધું કઈ કેટલું વધારે છે, ખાલી નથી. 100 યોજન જેવું એમ, બહુ વધારે નહીં. જમીન કરતા સમુદ્ર જે છે ને 100 યોજન પણ નહીં, આમ તો 100 થી પણ ઓછો ફરક છે. ઓલમોસ્ટ ઇક્વલ, પણ છતાં પણ સમુદ્ર વધારે છે. 60 યોજન જેટલું ફરક છે. 60 યોજન તો છે. આ 28 છે અને આપણે 30 પકડીને ચાલીએ. 530 અને આ 400 ને એ છે ને 71, એટલે 70 પકડો એને. ના, 50 જ યોજનનો ફરક પડે ને. હા, 14,528 minus 14,478. તો 30 બેઉ બાજુ 471 471 છે. હા, 30 બેઉ બાજુ લઈ લો ને અંદાજે. હા, બસ હા, એટલે 60 થાય, 59 આવે 60 જેવું થાય. 59 આવે છે. હા, 59 આવે. એટલે 60 યોજનની આસપાસનો ફરક છે. એટલે એના ઉપરથી સમજાય કે જે છે ને આપણું ભરત ક્ષેત્ર ઘણું નાનું છે. સમજાય છે?
હવે જંબુદ્વીપની પહોળાઈ લાવવાનું કારણ, બરોબર છે. હવે આમાં તો જે છે ને આમાં પેલા જૂના ફોર્મ્યુલા યુઝ કરવાના છે કે ભાઈ તે છે ને તમને ભરત ક્ષેત્રના માપ ખબર હોય ને તો જંબુદ્વીપની પહોળાઈ ફાઇન્ડ કરી શકો. એટલે આપણે જે જીવા મળી હતી અહીંયા યુઝ કરી દેવાની. ઈ શું મળ્યું તો અહીંયા યુઝ કરી દેવાનું. ઓકે, એના ઉપરથી જે છે ને એટલે આ આખો ફોર્મ્યુલા છે, એના ઉપરથી જંબુદ્વીપની પહોળાઈ મળશે. પણ કેવું છે કે જ્યારે જીવાને ઈશુનું જે છે ને આપણે કેલ્ક્યુલેટ કરતા હતા ત્યારે જંબુદ્વીપની પહોળાઈ ઓલરેડી વી હેવ યુઝડ ઇટ, જાણે આપણે ખબર હોય. એટલે આ બધા ફોર્મ્યુલાઝ ઇન્ટરડિપેન્ડન્ટ છે. કે અમુક વસ્તુ ખબર હોય તો જે છે ને બીજું ફાઇન્ડ કરી શકાય. એટલે હું હવે આખું કેલ્ક્યુલેશનમાં જતો નથી, કેલ્ક્યુલેશન પાર્ટમાં અહીંયા બતાવી દીધું છે. એટલે જરાક તમારી સામે તમારે પાછળથી જોવું હોય તો જોઈ શકો. એટલે હું જરાક સ્ક્રોલ કરું છું. ઓકે, અમુક કડા આવી અને પછી 19 થી ડિવાઈડ કર્યો એટલે 19 લાખ કડા આવી એટલે એને 19 થી ડિવાઈડ કરો એટલે 1 લાખ યોજન થઈ જાય. બરોબર છે. અચ્છા, હવે બાહા, આ નવું છે. બાહા યાદ છે ને? બાહા એટલે આર્ક નો ઇન્ટરસેપ્ટ. એટલે આ સર્કલ, હા, યસ. આ સર્કલ, આ એક જીવા, આ બીજી જીવા, એની વચ્ચે જેટલી આર્ક હોય ને આને આર્ક ઇન્ટરસેપ્ટ કહેવાય. તો આ જે આનો જે ડિસ્ટન્સ છે, કર્વ ડિસ્ટન્સ, એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો એમાં જો પેલી વાત તો શું આવશે તો જે છે ને એકદમ સિમ્પલ ફોર્મ્યુલા એકદમ મસ્ત આપી રહ્યો છે કે બહાર લાવવી હોય તો એની માટે શું કરવાનું, તો કે આ અને આ બે જે છે ને કોર્ડ છે એટલે જીવા છે. એમાં આ જે છે ને આ મોટી ધનુપૃષ્ઠ છે અને આ નાની ધનુપૃષ્ઠ છે. બરોબર છે. હવે મોટી ધનુપૃષ્ઠમાંથી નાની ધનુપૃષ્ઠ માઇનસ કરી દો તો આટલું ને આટલું બચે. બરાબર ને? સમજાય છે? આ મોટી ધનુપૃષ્ઠ એમાંથી નાની માઇનસ કરી દો એટલે આ બે વધે. હવે બેનું ડિસ્ટન્સ સેમ જ છે એટલે ડિવાઈડ બાય 2 કરી દો એટલે 1 નું મળી જાય. તો મોટું ધનુપૃષ્ઠ માઇનસ નાનું ધનુપૃષ્ઠ ડિવાઈડ બાય 2. સો એ રીતે ફોર્મ્યુલા લાવેલું છે. તો એમાં જે છે ને એ બહાર ફાઇન્ડ કરવા માટે એટલે બહાર તો ઘણી બધી વસ્તુની આવી શકે ને. એ હવે અહીંયા છે ને લઘુ હિમવંત પર્વતની બહાર, તો લઘુ હિમવંત પર્વત છે એમાં શું કહેવાય કે ધનુપૃષ્ઠ એ લોકોએ ઓલરેડી ફાઇન્ડ કરીને આપણે આપ્યું છે, પણ કેલ્ક્યુલેશન થી આપણે ફાઇન્ડ કરવાનું રહે. એમાં જે છે ને મોટું ધનુપૃષ્ઠ આટલું આવે છે સાધિક 25,230 યોજન અને 4 કલા. અને આ નાનું ધનુપૃષ્ઠ છે નીચેનું એટલે લઘુ હિમવંત પર્વતનો જે નીચેનો ભાગ ત્યાં 14,528 યોજન અને 11 કડા છે. બરાબર છે. એ માઇનસ કરવાની આવે તો એ 25,000 માંથી 14,000 માઇનસ કરો, પણ એની પેલા જે 4 કડા છે ને એ 4 કડામાંથી 11 કડા માઇનસ ન થઈ શકે. સમજાય છે? 4 કડામાંથી 11 કડા માઇનસ ન થઈ શકે એટલે શું કરવું પડે, 25,230 છે ને એને 25,229 યોજન અને પ્લસ જે એક યોજન છે ને એને કડામાં કન્વર્ટ કરવું પડે. એટલે એક યોજન ને કડામાં કન્વર્ટ કરો એટલે 19 કલા થાય. સમજાય છે? હા છે ને, અહીંયા 4 માંથી 11 માઇનસ ન થઈ શકે એટલે અહીંયા કડા વધારવી પડે. તો અહીંયા કડા વધારવા માટે અહીંયાથી એક કડા લેવી પડે. તો આમાંથી એક કડા લો એટલે એક યોજન માંથી એક કડા લો એટલે શું થઈ જાય, આ 25,229 થઈ જાય. અને એક કડા અહીંયા આવી ગઈ તો એક કડામાં 29 સોરી એટલે એક યોજન અહીંયા લેવું પડે. હા, એટલે એક યોજનમાં કડા કેટલી થાય, 19. 19 કલા પ્લસ 4 કડા એટલે કેટલી થાય, 23 થાય. બરોબર છે. 23 કડામાંથી 11 કડા માઇનસ કરો એટલે 12 કડા થાય. અને 25,229 માંથી 14,228 માઇનસ કરો એટલે આ 10,000
701 યોજન આવી છે. અને પછી એને 2 થી ડિવાઈડ કરવાના એટલે 12 કડાની સીધી 6 કડા થઈ જાય અને આ 10,000 છે એનું 5,000 સમથિંગ આવશે. બરોબર છે, એટલે એ નીચે આપેલું છે. બરોબર છે. એક અહીંયા સમજી લેજો, આ 10,701 યોજન છે ને, જો હમ. 12 કડાની 6 કડા થઈ, 12 ની અડધી 6 થઈ, બરોબર છે. એ 6 ને સાઈડમાં રાખો હમણાં. અચ્છા, હવે અહીંયા હવે 10,701, હવે આ ઓડ નંબર છે ને, તો એક યોજન સાઈડમાં લઈ લો. બરોબર છે, એક યોજન સાઈડમાં લઈ લો તો અહીંયા શું થઈ જશે? 10,700 થઈ જશે. 10,700 ના અડધા 5, 350. 10 ના અડધા 5 અને 700 ના અડધા 350. હમ, અને અહીંયા બરાબર. 19 કડા થઈ જશે. 19 ને 12 કેટલી થઈ? 31. હમ. 31 ના અડધા 15.5. બરાબર. લખ્યું છે કે વધારે જે છે ને તમારે જાણવું હોય તો એ બૃહદ ક્ષેત્ર સમાસ, લઘુ ક્ષેત્ર સમાસનું અવગાહન કરવું. બરોબર છે. બધાની પરિધિ વગેરે ત્યાં આપેલું હોય છે, પર્વતો વગેરેની પણ. પણ આપણે હવે શું છે, એકદમ સંતોષી જીવડા છીએ, બહુ ચિંતા કરતા નથી. આટલા આંકડા જે છે ને નોટો નો આવે તો આપણે બરાબર ગણીએ, હિસાબ રાખીએ, યાદ ના રહેતો. બધા જે છે ને ક્ષેત્રો આપેલા છે, બધાના એ યોજન કેટલા એ છે ને કેટલી પહોળાઈ છે. આ જો દક્ષિણ ભરત ક્ષેત્ર, પછી ઐરાવત ક્ષેત્ર, આ બધા જેટલા ક્ષેત્રો આવે છે એ બધાની એ શું કહેવાય કે પહોળાઈ પણ આપેલી છે, પહોળાઈ વગેરે આપ્યું છે, કેટલા કડા, કેટલા યોજન વગેરે. અને એમાં એટલે સામસામેના ક્ષેત્ર, દક્ષિણ ભરત ને સામે દક્ષિણ ઐરાવત. પછી ભરત ક્ષેત્રનો જે છે ને વૈતાડીય પર્વત છે, સેન્ટરમાં આવે ને. પછી ઐરાવત ક્ષેત્રનો વૈતાડીય પર્વત. પછી ઉત્તર ભરત ક્ષેત્ર, એ તો જે છે ને અહીંયા કઈ રીતે લીધું છે એ ખ્યાલ નથી આવતો હજી પણ. એટલે ભરત ક્ષેત્રના જ 2 ભાગ કર્યા હોય એવી રીતે હશે, વચ્ચેથી પર્વત પાસ થતો હોય એટલે દક્ષિણ અને ઉત્તર. વચ્ચેથી પર્વત જે પાસ થાય છે એ તો વૈતાડીય જ છે ને. હા, કદાચ હા એવું છે, એક્ઝેક્ટ યાદ નથી. વૈતાડીય તમે લેવા જાવ તો એમણે આ આપ્યું જ છે. એટલે આમ આખો દક્ષિણમાં જ હોય ભલે ભરત, પણ એના બી 2 ભાગ થાય પર્વતને કારણે, એટલે ઉત્તર દક્ષિણ થઈ જાય એવું કઈ. એ તો છે, પણ જે 2 ભાગ થાય છે એ કેના કારણે થાય છે? ઈ પર્વતના વૈતાડીય કારણે. પર્વતના કારણે થતો હોય તો વૈતાડીય પર્વતનું જે છે માપ છે એ જ આવવું જોઈએ ને. તો ભરત ક્ષેત્રનો વૈતાડીય પર્વત આપેલો છે, ઐરાવતને પણ આપેલો છે. અને બાકી બે જે પેલા બાકીના 3 ખંડ થાય છે એ તો કદાચ નદીના કારણે થાય છે, એ પર્વતના કારણે નથી લગતો. ઉત્તર દક્ષિણ છે એ પર્વતના કારણે છે. અને બાકીના જે 2 ખંડ થયા એના જે છે ને પાછા 3 ખંડ થાય એટલે ટોટલ 6 ખંડ થાય. બાકીના જે 3 ભાગ થાય છે એ લગભગ નદીના કારણે છે, પર્વતના કારણે નથી. એના કારણે છે. હા, નદીઓ આવે બરોબર. છે ને, ગંગા અને ઓલું ત્યાં, હા, એ નદીના કારણે છે. એટલે હવે આ ઉત્તર ભરત ક્ષેત્ર એટલે શું લેવાનું ખબર નહીં. ભરત ક્ષેત્ર છે ને જ્યાં સ્ટાર્ટ થતું હશે ત્યાં પર્વત હોય, પર્વતની આ બાજુ ને પેલી બાજુ એમ કદાચ લેવું પડે. તો થાય. ચલો હશે, ચલો. એટલે બધાના જે છે ને માપો આપ્યા છે ટૂંકમાં, યોજન, કડા, પછી
હા, એટલે યોજન ને કડા મળીને ટોટલ કેટલી કડા થાય એ પણ આપ્યું છે. કેમ કે આને કડામાં કન્વર્ટ કરો એટલે 19 થી મલ્ટીપ્લાય કરીને જે ફિગર આવે એમાં 3 પ્લસ કરો, બરોબર છે. એટલે આ ફિગર તમને મળી જાય. એ રીતે ટોટલ કડા પણ આપેલી છે. પહોળાઈ પણ આપ્યું છે, ઈસુ પણ આપ્યું છે, જીવા પણ આપી છે. પછી જે પર્વતો છે નિષદ, નીલવંત વગેરે એ બધાના પણ આપેલા છે. તો ઘણું બધું આપેલું છે આમાં. ચલો બાકીનું થોડુંક જોશું પછી આપણે. પેલે આપણે જે તરતવાત બુક રેફર કરતા હતા એમાં જે અટકતું હતું એટલે મેં આ બધું જે છે ને આ ઇશ્યુ વગેરે બતાવ્યું, બરોબર છે. આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ પેલી બુક જ લેશું. આ તો જ્યાં જ્યાં પેલી ડેફિનેશન અટકતી હતી એટલે આ આપણે લીધું હતું. ચાલો આજે રાખીએ, આગળનું હવે જ્યારે આવશે ત્યારે જોશું. ઓકે, પ્રણામ ગુરુજી, થેન્ક યુ.